આજે તો જોઈ લીધું આવું વિચિત્ર પ્રકારનું મશીન. તો જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ મિત્રો. વાત કંઈક એવી છે કે સવારમાં જવું પડ્યું હતું આપણે હોસ્પિટલે, કારણ કે દાદાનું ડાયાલિસિસનો વારો હતો આજે. પછી જોયું તો આવું વિચિત્ર મશીન હતું. તો તમે આવું મશીન ક્યાં જોયું છે? પછી ઘરે આવી ગયા ને ઘરે ગાડી લઈને નીકળી ગયા આપણે કામ દેવા. તો જો આ છે આપણું કારખાનું. પછી પાછા ગાડી લઈને વયા ગયા આપણે મીના રાણીને ઈરાકનું પાણી પીવડાવવા. પછી વયા ગયા પેટ્રોલ પંપે. પછી રસ્તામાં જોઈ લીધી અમારી જૂની સ્કૂલ. પછી એટલા બધા પૈસા મળી ગયા રસ્તામાંથી. પૈસા ही पैसा हो गया. પછી સાંજ પડીને આપણે ગાડી લઈને નીકળી ગયા ભાઈબંધ હારે બેહવા. પછી ત્યાં પોઈગા તો આપણા જયરાજભાઈ અને ગર્લફ્રેન્ડ હારે વાત કરતા હતા. अकेले अकेले मजे नहीं लेने दूंगा. પછી આ રોડ કેટલા લોકોએ જોયો જરાક કોમેન્ટ કરજો ને બધાય.